ધોરણ 10 પછી ડિપ્લોમાના એડમિશન માટેનો મેરિટ તમારું હવે આવવા માટે જઈ રહ્યું છે. જેવું તમારું મેરિટ આવશે એટલે તમારા મોક રાઉન્ડની શરૂઆત થશે અને મોક રાઉન્ડને ખાસ સમજવું જરૂરી છે. આખી પ્રોસેસ ઓનલાઈન થવાની છે અને જ્યારે પ્રોસેસ ઓનલાઈન થતી હોય ત્યારે એમાં ચોઇસ ફિલિંગ કરવામાં તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડે. તો આજના વિડીયોની અંદર હું તમને મોક રાઉન્ડ માટે તમે તમારી ચોઇસ ફિલિંગ કેવી રીતે કરશો, તમારો મેરિટ રેન્ક આવ્યા પછી તમારે કેટલું હોમવર્ક કરવાનું છે, તમામ માહિતી આપવાનો છું. પ્લસ જેવો તમારો મેરિટ રેન્ક આવશે આપણે લાઈવમાં અહીંયા તમને બતાવીશું કે મોક રાઉન્ડ માટે તમે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરી શકશો. તો જો તમે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. પ્લસ તમે આપણા ધોરણ 10 પછી ડિપ્લોમાના એક પણ એડમિશન માટેના વોટ્સઅપ ગ્રુપમાં હજી સુધી જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે, ખાસ જોડાયેલા રહેજો જેથી તમામ માહિતી તમને મળતી રહેશે. તમે તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો જેથી બીજા મિત્રો પણ એમાં જોડાઈ શકે. એમાં ઓપ્શન છે ડાયરેક્ટ જોડવાનો, તો એમને પણ આની માહિતી મળતી રહે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સાથે સાથે આપણી બીજી યુટ્યુબ ચેનલ પણ છે પ્રિયેશ સર જ્ઞાનપીઠના નામે, જેની અંદર કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું જોઈએ એના તમામ વિડીયોઝ મૂકેલા છે ભૂમિ મેળવે. તો એની પણ ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપું છું. પ્લસ સ્કોલરશિપના વિડીયો, ફ્રી સર્ટિફિકેટના વિડીયો જે તમને આગળ તમારા અભ્યાસમાં ખૂબ જ કામ આવશે. તો એના માટે આપણી આ જ્ઞાનપીઠ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. એ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે એસીપીડીસી ની વેબસાઇટ ઉપર જઈએ છીએ. તો એસીપીડીસી ની વેબસાઇટ ઉપર તમે જશો તો હું અત્યારે સૌથી પહેલા તો એમનું જે કેલેન્ડર છે એમાં 2 તારીખે તમારું મેરિટ આવવાનું છે અને 2 થી 5 તમારો મોક રાઉન્ડ ચાલવાનું છે. તો 3 અથવા તો 4 તારીખે આપણે એક લાઈવ સેશન રાત્રે કરીશું જેમાં હું તમને તમામ માહિતી શીખવાડીશ અને લાઈવ સેશનની લિંક પણ આપણા ગ્રુપમાં એડવાન્સમાં આવી જશે જ્યાં તમે તમારા ડાઉટ પૂછી શકશો. હવે મેરિટ રેન્ક આવ્યા પછી લાસ્ટ યરનું જે કટ ઓફ છે આ આપણે આપણી એપ્લિકેશનમાં મૂકી દીધું છે. તો તમને આઈડિયા આવશે. માની લો તમારો કોઈ મેરિટ રેન્ક આવે છે અને તમારો મેરિટ રેન્ક આવે છે 515. આપણે એવું એક એક્ઝામ્પલ લઈને ચાલીએ તો 515 મેરિટ રેન્ક માની લો તમારો આવ્યો ઓલ ગુજરાતમાં ધોરણ 10 ના માર્ક ઉપર. બરાબર. હવે અહીંયા તમે જોશો અહીંયા શું લખ્યું છે? ઓપન કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી, એસસીબીસી, એસસી, એસટી અને એક્સ સર્વિસમેન. ઈએક્સ એટલે એક્સ સર્વિસમેન અને એઆઈ એટલે ઓલ ઇન્ડિયા. બરાબર. હવે અહીંયા જીઆઈએ મતલબ ગવર્મેન્ટ કોલેજની વાત થાય છે. ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, આ સિવિલ છે, એમાં રેન્ક કયો છે? 2311 અટક્યું હતું ને માર્ક છે 256. તમારે રેન્ક જોવો અથવા તો તમારે માર્ક જોવો. હું તો કહું રેન્ક જો 515 છે તો આ કોલેજમાં તમારી કાસ્ટ જોવાની. તમારે માની લો તમે એસસી કેટેગરીના છો તો 37,795 સુધી તમારો નંબર હશે તો તમને આ કોલેજમાં મળવા પાત્ર છે. એક સર્વિસમેનના તો કોઈ આંકડા છે જ નહીં, મતલબ કોઈએ લીધું જ નહોતું. એના પછી માની લો આ ડીડીયુ છે એમાં કેમિકલ એન્જિનિયરિંગ છે અને તમારી કાસ્ટ ઈડબ્લ્યુએસ છે તો 5338 મેરિટ રેન્ક સુધી તમારું હોય તો તમને આ કોલેજમાં મળવા પાત્ર છે. મળશે જેવું જરૂરી નથી, આ વખતે મેરિટ અપ ડાઉન પણ જઈ શકે. એના પછી આપણે બીજી કોઈ કોલેજ જોઈએ, થોડા નીચે જઈએ એટલે હજી થોડો વધારે તમને આઈડિયા આવે. એસએસ ગાંધી કોલેજ છે. હવે એસએસ ગાંધી કોલેજ છે એમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ આ રહ્યું, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. બરાબર. તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ઓપન વાળા વિદ્યાર્થીઓ માટે 1166 મેરિટ રેન્ક તમારો હોય તો તમને મળી જાય. ત્યાં સુધી 2257 તમારો મેરિટ રેન્ક ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા હોય તો તમને મળી જાય. તો આ રીતે બધાના જ કટ ઓફ આપેલા છે ગયા વર્ષના. બરાબર. આ કટ ઓફના આધારે તમને થોડો આઈડિયા આવી શકે કે ભાઈ તમારે શું કરવાનું છે. બરાબર. હવે બીજું કઈ આ કટ ઓફની અંદર છે આપણે એક વખત નજર પણ નાખી લઈએ. ઓકે. જ્યાં 3 વખત આવા ડિજિટ કરેલા છે એમાં કોઈ સીટ એલોટેડ થઈ નથી અને ડેશ છે એમાં પણ અંદર આ કેટેગરીમાં કોઈ સીટ્સ એલોટેડ થઈ નથી. તો બધી કોલેજનું આ આખું આપેલું છે જે આપણે આપણી એપ્લિકેશન પ્રિયેશ સર વિદ્યાપીઠના હોમ પેજના માય કોર્સમાં એસીપીસી ના કોર્સની અંદર 2025 ના ફોલ્ડરમાં ડિપ્લોમામાં મૂકી દીધું છે. તો આ જોઈને તમે તમારું બનાવશો. હવે આપણે સમજીએ મોક રાઉન્ડ એકચ્યુઅલમાં શું છે. તો જે તમારો મોક રાઉન્ડ ચાલવાનો છે શાંતિથી સમજજો. તમારો જે મોક રાઉન્ડ ચાલશે, મોક રાઉન્ડ સૌથી પહેલા તો એક ટ્રાયલ રાઉન્ડ છે. આવું તમે સમજીને ચાલજો અને આપણે એની ડેટ્સ ફરીથી એક વખત નજર નાખી લઈએ. 2 તારીખથી 5 તારીખ, 2 તારીખથી 2 7 થી 5/7. હવે તમે 2 7 થી 5/7 માં ચોઇસ ફિલિંગ કયા દિવસે કરી શકો? તો તમે ગમે તે દિવસે કરી શકો, કેટલી વાર કરી શકો, ગમે તેટલી વાર કરી શકો. તમે ગમે તે દિવસે આમાંથી ચોઇસ ફિલિંગ કરી શકો. તમારે જેટલી વાર કરવી હોય એટલી વાર તમે કરી શકો. 5 તારીખે રાત્રે 11:55 સુધી તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. એના પછી નહીં કરવાની. આ ખાસ યાદ રાખજો.
જે વહેલા ચોઇસ ફિલિંગ કરે એનો પહેલો નંબર આવે, પછી ચોઇસ ફિલિંગ કરે એનો પછી નંબર આવે, ના એવું કંઈ હોય નહીં. તમે ગમે ત્યારે ચોઇસ ફિલિંગ કરો, નંબર તો તમારો મેરિટ પ્રમાણે આવશે. મોક રાઉન્ડમાં તમારું જે રિઝલ્ટ આવે છે એ ફાઇનલ ગણાય ના. મોક રાઉન્ડ એક ટ્રાયલ રાઉન્ડ છે. તમને શીખવા મળે કે ઓનલાઈન પ્રોસેસ કેવી રીતે થાય છે, કેવી રીતે એડમિશન થશે, આ વખતનો ટ્રેન્ડ શું છે. તો આનું એડમિશન ફાઇનલ નથી. આના પછી જે ફર્સ્ટ રાઉન્ડ આવશે એકચ્યુઅલ રાઉન્ડ છે, ફાઇનલ રાઉન્ડ છે. મોક રાઉન્ડનું એનાલિસિસ પણ એ લોકો મૂકશે. એ એનાલિસિસના આધારે તમારે તમારી ચોઇસમાં શું ફેરફાર કરવો જોઈએ એ તમને શીખવાડવામાં આવશે. પ્લસ મોક રાઉન્ડ પછી પણ ફર્સ્ટ રાઉન્ડમાં તમે તમારી ચોઇસ ઉપર નીચે કરી શકો છો, ડિલીટ કરી શકો છો, એડ એ દર વખતે તમે કરી શકશો. એવું જરૂરી નથી કે પહેલી વખતે કર્યું પછી તમે કરી શકો નહીં. મોક રાઉન્ડની અંદર કેટલી ચોઇસ નાખી શકાય, તમારી ઈચ્છા હોય એટલી તમે ચોઇસ નાખી શકો. તમે જે ચોઇસ ભરશો, માની લો તમે 12 ચોઇસ ભરો છો, તો કોમ્પ્યુટર કેવી રીતે ચેક કરશે? શું તમને 12 માંથી જેટલી મળવાપાત્ર હશે બધી બતાવશે અને તમારે સિલેક્ટ કરવાનું? ના, એવું ના હોય. કોમ્પ્યુટર સૌથી પહેલા નંબરની કોલેજ ચેક કરશે. એમાં તમને નહીં મળતું હોય તો જ આગળ વધશે. જો એમાં મળતું હશે તો તમને આપી દેશે. પહેલામાં નહીં મળતું હોય તો બીજામાં ચેક કરશે, બીજામાં નહીં મળતું હોય તો ત્રીજામાં ચેક કરશે, ત્રીજામાં નહીં મળતું હોય તો ચોથામાં ચેક કરશે. આમાં મળતું હશે તો આપી દેશે, પછી ક્યાંય ચેક કરશે નહીં. તો તમારે એવા જ ઓર્ડરમાં કોલેજ નાખવાની કે જેમાં તમને વધારે ઈચ્છા હોય. બરાબર, આ ઓર્ડરમાં તમારે કોલેજ નાખવાની. સૌથી વધારે ઈચ્છા, થોડી ઓછી, થોડી ઓછી, ઓછી 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 કરતા તમે 12 કોલેજ નાખી છે, મેરિટ પ્રમાણે એકેયમાં નહીં મળતું હોય તો ત્યાં એવું લખીને આવશે કે તમને એક પણ કોલેજમાં મળવા પાત્ર છે નહીં. તો ચોઇસ વધારે થોડીક નાખવી. ચોઇસ નાખવામાં ભૂલો નહીં કરવી, પરફેક્ટ રીતે ચોઇસ નાખવી. ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણી બધી ચોઇસ નાખવામાં ભૂલો કરી દેતા હોય છે. ના ગમતી કોલેજ ઘણીવાર ઉપર રાખી દે, એમના સુપડા સાફ થઈ જાય. તો કોલેજ ચોઇસ બેટા ખાસ તમારે પરફેક્ટ ધ્યાન રાખીને કરવાનું, જેથી કોઈ તકલીફ તમને ત્યાં પડે નહીં. બરાબર, એટલે મોક રાઉન્ડમાં તમને શીખવા મળશે. તમારામાંથી કોઈ વિદ્યાર્થી આ વિડીયો જોઈ રહ્યા હોય, એમને જો એમનો આઈડી પાસવર્ડ અમારી સાથે શેર કરવો હોય, જેથી અમે બીજા વિદ્યાર્થીઓને પરફેક્ટ ચોઇસ ફિલિંગ કરીને શીખવાડી શકીએ, તો આપ અમારા નંબર ઉપર મેસેજ કરજો. તમારું આઈડી પાસવર્ડ ક્યાંય તકલીફમાં નહીં પડે. હા, તમને તમારું પરફેક્ટ ગાઈડલાઈન અમે આપીશું અને ફ્રીમાં આપીશું. અમે દર વર્ષે ડિગ્રીમાં પણ એક વિદ્યાર્થીઓનો લઈએ છીએ, ફાર્મસીમાં લઈએ છીએ, D2Dમાં પણ લઈએ છીએ, એ જ રીતે ડિપ્લોમામાં પણ લઈએ છીએ. પણ એ વિદ્યાર્થી જ્યારે એ ડેટા અમને આપે છે, અમે ક્યાંય શેર નથી કરતા. અમે એનો યુઝ ક્યાં કરીશું? ખાલી વિડીયો બનાવવા માટે, જેથી બીજા વિદ્યાર્થીઓને મદદરૂપ થાય. સાથે વિદ્યાર્થીને શું બેનિફિટ આપીશું? એ વિદ્યાર્થીને અમારું આખું કાઉન્સેલિંગ અમે કરી આપીશું, અને જ્યાં તકલીફ પડી હશે ત્યાં બધા સોલ્યુશન અમે એને કમ્પલસરી રેગ્યુલર બેઝિસ પર આપતા રહીશું. આ તમારી ઈચ્છા હોય તો. બરાબર, એવું કંઈ કમ્પલસરી નથી. એટલા માટે વિડીયોમાં કહી દીધું કે ડિપ્લોમાની અંદર અમારે એકની જરૂર છે, જેથી અમે ચોઇસ ફિલિંગ ને બધું લાઈવમાં બતાવી શકીએ, જેથી બીજા બધા પેરેન્ટ્સને પણ આ વસ્તુનો આઈડિયા આવે. તમે જ્યારે અમને મેસેજ કરશો ત્યાં સુધીમાં બીજા કોઈનું આવી ગયું હશે તો અમે તમને કહી દઈશું કે થઈ ગયું છે. થેન્ક યુ સો મચ. ઠીક છે. તો બીજી વસ્તુ, આ ચોઇસ ફિલિંગ દરમિયાન તમારે જેટલી વાર ચોઇસ કરવી હશે એટલી વાર થઈ શકશે. આના પછી જ્યારે બી રિઝલ્ટ આવશે મોક રાઉન્ડનું, ત્યારે તમે રિઝલ્ટ જોઈ શકશો. એનું ફાઇનલ મેરિટ પણ તમારું આવશે. પછી રાઉન્ડ 1 નું ચોઇસ ફિલિંગ 10 થી 14 માં ચાલુ થશે. અને આ રાઉન્ડ 1 નું ચોઇસ ફિલિંગ એ સૌથી મોસ્ટ આઈએમપી ચોઇસ ફિલિંગ છે. આ વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમે કોઈ ભૂલ કરી તો 17 તારીખે તકલીફો થવાના ચાન્સીસ છે. મોક રાઉન્ડમાં મળે છે, એમાં કોઈ ફીસ ભરવાની નથી હોતી, કોઈ કોલેજે તમારે જવાની જરૂર હોતી નથી, કંઈ જ નહીં કરવાનું. એટલે તમે પરફેક્ટ શીખી શકશો. અને મોક રાઉન્ડ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ રાઉન્ડ છે જેટલો રાઉન્ડ 1 છે. એટલે મોક રાઉન્ડમાં ગમે તેમ ચોઇસ ફિલિંગ કરી દઈએ, ના, એવું નહીં. થોડું ચોઇસ ફિલિંગ શાંતિથી પરફેક્ટ રીતે સમજીને જ કરવાનું, જેથી તમને કોઈ તકલીફ પડે. હવે તમે કોલેજનું લિસ્ટ કેવી રીતે બનાવશો? તો કોલેજના લિસ્ટની અંદર તમારી પાસે એક હોમવર્ક હોવું જોઈએ. અહીંયા તમારે નંબર આપી દેવાનો. બરાબર, 1 2 3 4 5 કોલેજનું નામ, બરાબર, લાસ્ટ યર કટ ઓફ, માની લો એક્સ નંબર 1 કે ભાઈ એક્સ કોલેજની વાય બ્રાન્ચ, જે બ્રાન્ચ હોય બાજુમાં લખવાનું કોલેજ નેમ એન્ડ બ્રાન્ચ. બરાબર, લાસ્ટ યરનું કટ ઓફ અટક્યું હતું 426. પછી બીજી કોલેજ, એ કોલેજની કોઈ બી બ્રાન્ચ, બી બ્રાન્ચ, એનું લાસ્ટ યર અટક્યું હતું 525. આ તમને આઈડિયા રહે. અને તમારો મેરિટ રેન્ક કયો છે? માન લો કોઈ બીજો XYZ 726. હવે તમે એમ કહેશો સાહેબ મારો તો 726 છે, તો આ કોલેજ કેમ નાખી? એવું જરૂરી નહીં કે ના જ મળે, ચાન્સીસ છે મળી શકવાના. આપણે નાખવામાં શું વાંધો છે? એટલે 726 તમારો મેરિટ રેન્ક છે ને ગયા વર્ષે એ કોલેજ 525 તમને ગમતી હતી, બંધ થઈ હતી, તો પ્રયત્ન કરવામાં કોઈ નુકસાન નથી, નાખી શકાય. નાખવામાં કોઈ નુકસાન નથી. નહીં મળે તો ના પાડી દેશે, નીચે ચેક કરશે. પણ બધી એવી જ કોલેજ ના નાખતા કે જેના મેરિટ ગયા વર્ષે ઉપર જ અટક્યા હોય તમારા મેરિટ રેન્ક કરતા. અમુક એવી કોલેજ બી નાખજો કે જે તમારા એરિયામાં, તમારા અંડરમાં આવતી હોય, નહીતર તમને તકલીફ પડવાના ચાન્સીસ અહીંયા
છે. તો આ રીતે તમારે સરસ રીતે ચોઇસ ફિલિંગ કરી દેવાનું છે. પ્લસ ગઈકાલે આપણે એક વિડીયો બનાવ્યો હતો, જેને જોયો ના હોય જો હું તમને બતાવી દઉં, ખાસ જોઈ લેજો. તમારા ફોર્મમાં કોઈ ભૂલો છે તે સુધારા ચાલુ છે. પ્લસ ઘણી બધી કોલેજને બાકાત કરી દીધી છે એડમિશન પ્રોસેસમાંથી. એ કોલેજનું લિસ્ટ પણ આવી ગયું છે. આપણે આપણી એપ્લિકેશનમાં તમામે તમામ વસ્તુ મૂકી દીધી છે. પ્લસ નવી કોલેજો એડ થઈ છે, એ નવી કોલેજનું લિસ્ટ પણ આપણે મૂકી દીધું છે. તો એ પણ તમે જોઈ લેજો. હવે આ બધી વસ્તુ તમને ક્યાં મળશે? આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ પ્લે સ્ટોર એપ સ્ટોરમાં અવેલેબલ છે. એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો, ફ્રીમાં ડાઉનલોડ છે. એના હોમ પેજમાં માય કોર્સમાં તમને એક આવો કોર્સ મળ્યો હશે, જેનું નામ છે એસીબીસી એડમિશન 2025. એની અંદર તમે જશો, એસીબીસી એડમિશન 2025માં ડિપ્લોમાનું એક બોક્સ હશે, ડિપ્લોમા એડમિશન. આ રહ્યું. આમાં બધી પીડીએફ આપણે મૂકી દીધી છે, કટ ઓફની, બ્રાન્ચ વાઇઝ ડિટેલની, કઈ કોલેજ કેન્સલ થઈ, કઈ નવી એડ થઈ છે, કઈ તમારી કી ડેટ છે. આ બધી વસ્તુઓ તમે ડાઉનલોડ કરી શકશો, પ્રિન્ટ પણ કરી શકશો. બધું ફ્રી છે, બરાબર. અને આ એપ્લિકેશન તમારા માટે એટલે કામ આવશે કે ડિપ્લોમા ફર્સ્ટ યરના બધા જ કોર્સિસ આપણા એપ્લિકેશનમાં હોય છે. માર્કેટમાં બુકની પ્રાઇસ 250 થી 300 રૂપિયા હોય છે, આપણા કોર્સની પ્રાઇસ એના કરતાં ઓછી હોય છે. કોર્સની અંદર તમને વિડીયો પ્રોવાઈડ કરવામાં આવે, મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે, પીવાયક્યુ પ્રોવાઈડ કરવામાં આવે, બધું જ તમને આપવામાં આવે. તમારે ક્યાંય જવાની જરૂર પડે નહીં. સરસ રીતે એપ્લિકેશન રાખજો, તમને આગળ પણ કામ આવશે. હવે ડિપ્લોમા રિલેટેડ તમારે બીજા કયા વિડીયો જોઈએ છે, ડિસ્ક્રિપ્શનમાં કમેન્ટ કરજો. આપણું એક પ્લેટફોર્મ એવું છે કે જે ડિગ્રીની એડમિશન પ્રોસેસ પરફેક્ટ શીખવાડે છે, D2Dની શીખવાડે છે, ફાર્મસીની શીખવાડે છે અને ડિપ્લોમાની પણ શીખવાડે છે. તો તમારા જેટલા પણ કમેન્ટ્સ આવશે એના ઉપર આપણે વિડીયો બનાવવાનો 100% પ્રયત્ન કરીશું. તો જેટલી કમેન્ટ કરવી એટલી તમે કરી શકો છો. આપણે બધાના ડિપ્લોમા માટેના વિડીયોઝ લાવીશું. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. મળીએ છીએ આવી જ નવી અપડેટ સાથે. વોટ્સઅપ ગ્રુપ અને યુટ્યુબ પર જોડાયેલા રહેજો. બાય બાય, ટેક કેર.